તો તમે તૈયારી જોઈ શકો છો, આપણે કર્યું છે પક્ષી બચાવનો કેમ્પ ચાંદખેડા મેઇન 4 રસ્તા પર, બરોબર. તો ઉત્તરાયણમાં કોઈ બી ને પક્ષી દેખાય ઘાયલ તો ચોક્કસથી મદદ લેવા ચાંદખેડા 4 રસ્તા પર કેસર ગાંઠિયારથની સામે મુખવાસની બાજુમાં, બરોબર. ચાંદખેડા એક્ઝેક્ટ 4 રસ્તા પર તમે આવશો એટલે તમને ખબર પડી જશે. તો ચલો મળીએ એમના ફાઉન્ડરને. આ છે હર્ષભાઈ, હર્ષ ઠક્કર, શક્તિસિંહ ઝાલા અને રૂપેશભાઈ જોશી. તો ભાઈ હવે તમે કહો કઈ રીતનું છે, શું છે? 2014 થી અમે એક નાનકડા વિચાર સાથે આ પક્ષી બચાવની કેમ્પની શરૂઆત કરી હતી. શરૂઆતની અંદર તો પહેલા 2 વર્ષ તો અમારી જોડે ટીમ 15 થી 20 જણાની હતી, પણ અત્યારે ટોટલ 35 થી 40 જણા અમે ગ્રુપની અંદર જોડાયેલા છીએ. અને ટોટલ ચાંદખેડા, સાબરમતી, રાણી, જુંદાલ ટોટલી અમે ચાંદખેડાની આજુબાજુનો 7 કિલોમીટરનો એરિયા કવર કરીએ છીએ. અને ઉત્તરાયણની અંદર સરેરાશ જોઈએ તો 100 થી 150 જેટલા પક્ષીઓને અમે રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવે છે. બાપુ જી ભાઈ, તમારો કોઈ અભિપ્રાય? બધા ગ્રુપના મેમ્બરો સાથે મળીને કામ કરે છે. ઉત્તરાયણ ઉપર લોકો પતંગ ચગાવતા હોય છે, પણ બીજી તરફ આપણા જેવા નવયુવાનો પણ છે જે ઘાયલ પક્ષીઓનું સારવાર પણ કરતા હોય છે. બરોબર. તો તમારું લોકેશન? અમારું લોકેશન એક્ઝેક્ટ ચાંદખેડા 4 રસ્તા ઉપર છે. IOC રોડથી તમે નીકળો એટલે ચાંદખેડા 4 રસ્તા આવે એ જગ્યા ઉપર છે. ઓકે. ફાઉન્ડેશનનું નામ? સેવાઈ ધર્મ ફાઉન્ડેશન નામ છે. અને આ કેમ્પ અમે છેલ્લા 12 વર્ષથી ચાંદખેડા યુવા સંગઠન તરીકે ચલાવીએ છીએ. બરોબર. તો કોઈને બી પક્ષી દેખાય, ઘાયલ પક્ષી હોય, બચાવવા માટે તો તમે સંપર્ક કરી શકો છો. લાસ્ટમાં આમનો કોન્ટેક્ટ નંબર ને બધી ડિટેલ્સ આપેલી છે. તો જરૂરથી મદદ કરવા પક્ષીની ખાસ વિનંતી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.